સારું કામ કરતા હતા, ઈરાદો સારો હતો, પણ કંસને ત્યાં આવ્યા, સત્કાર કર્યો. નારદજી હસવા માંડ્યા. કેમ હસો છો? તો કે છે તમારા દેશનો દીકરો તમે પાછો મોકલ્યો ને એટલે હસવું આવે. એ તો પહેલું સંતાન છે. મને તો છે 8માંથી ભય છે. નારદજી કહે છે એટલે જ હું હસું છું. તમે જેને પહેલું માનો છો એને દેવતાઓ 8મું મને. એવું છે? હા, અમારે ત્યાં દેવોમાં અંકાના વામતો ગતિ, અંકનું ગણિત ડાબી બાજુથી થાય. તમારે શિક્ષાપત્રી જોજો. આપણે શ્રીજી મહારાજે છેલ્લે લખ્યું છે કે આ શિક્ષાપત્રી 1882માં લખી. એ સંસ્કૃત શ્લોક જોજો, એમાં 1882 નો આંકડો 2881 એ રીતે કહ્યું છે. એટલે અંકાનો વામતો ગતિ. નારદજી આટલું કહીએ જતા રહ્યા. કંસને તો દુર્જન હતો, ફેરવ્યો ફરી જાય. પોતાના સિદ્ધાંતમાં જે મક્કમ ન રહે એ દુર્જનનું એક લક્ષણ છે. વસુદેવજીને ઘેર બાળક તો ઘોડિયામાં સૂતું હતું, એને ઉપાડી પથ્થર સાથે પછાડીને મારી દીધું. નિર્દય માણસો શું નથી કરી શકતા. અને રાજકારણ છે ને એ વેમની નીતિ ઉપર ચાલે. કંસને વેમ પડ્યો કે આમનો પહેલો દીકરો મેં મારી નાખ્યો, હવે પછી કાંઈક રમત કરે તો. નિર્દોષ ભગવાનના ભક્ત વસુદેવ અને દેવકીજી જેલમાં પૂરી દીધા. કોઈ વાંક વગર, ગુના વગર, કારણ વગર. મજબૂત જેલના દરવાજા તાળા લાગી ગયા. વસુદેવ દેવકીજી પરમ ભક્ત હતા. કે છે કઈ વાંધો નહીં, આ જેલ છે ને એ જ આપણો વેલ છે, અહીં ભજન કરો. માણસ માને કોને જેલ કહેવાય, કોને વેલ કહેવાય. આપણે ગોખી દેવાનું છે જેલ અને વેલ. થોડીક વાત કહું. કોઈ તમને પકડી રૂમમાં પૂરે, બહારથી તાળું મારે, સ્ટોપર મારે, એને શું કહેવાય? જેલ. અને તમે તમારી જાતે રૂમમાં જઈ અંદરથી સ્ટોપર મારો, એને શું કહેવાય? ગજબની વાત છે. પોતાની જાતે પૂરાઈ જાય એનું નામ વેલ, અને બીજો પૂરે એનું નામ જેલ. વસુદેવ દેવકીજીને વેલ અને જેલ બે સરખા. અંદર બેઠા કે છે આપણે ચાલો ને, ઘણું સારું થયું, કોઈ સગા સંબંધી કોઈ આવશે નહીં, વ્યવહાર વિટંબણાઓ બધી પતી ગઈ, 24 કલાક અખંડ ભજન કરીશું. આપણે આ જિંદગીમાં સમાવાનું કોઈ સાધન હોય તો ભજન. જગતનો જીવ ભગવાનને ભૂલે અને ભગવાનના ભક્ત જગતને ભૂલે. જગતના જીવને પોતાના સુખ માટે, દેહ સુખ માટે ભગવાનને વિસારે પાડે. ભગવાનના ભક્ત દેહ સુખ જતું કરીને ભગવાનનું ભજન કરે. જેલમાં કોઈ સુખ હોય, કોઈ પલંગ કે પાટલા કે કંઈ હોય, છતાં પણ દેહના સુખ જતા કર્યા. સંતો અને શાસ્ત્રો એમ જ કહે, દેહનું સુખ જતું કરીને પણ
ભગવાનનું ભજન જતું ન કર્યું. એક ભાઈ પરદેશ કમાવા ગયો, ત્યાં કમાયો 1000 રૂપિયા નફો થયો. 1000 રૂપિયા કમાયો. બહુ જુગજુની વાત છે. 1000 કમાય તો જયકાર થઈ જાય. ખર્ચ કાઢતા 1000 રૂપિયા એને બચાવ્યા. હાશ, હવે ઘેર જાઓ, 1000 રૂપિયા મળી ગયા. હવે શું? હવે કાંઈ ચિંતા નથી. વિચાર કર્યો કે રસ્તામાં ખાવા, ઉતરવા, રહેવા કંઈક જોશે એટલે એને 1000માંથી 1 રૂપિયો, 1000 રૂપિયા ઉંગળી બનાવી અને ખેડીમાં દીધા. એમાંથી 1 રૂપિયો કાઢી પાછળ કેટલા રહ્યા? 999. 1 રૂપિયાની એને 100 કોડી લીધી. એ વખતે કોડીનો મહિમા હતો. કોડી જોઈ છે? કોડી જુદી હોય, કોડા પાછા જુદા હોય છે. કોડી લીધી. રસ્તામાં ક્યાંય ગેસ્ટ હાઉસમાં જાય, ભાઈ મારે સુવા માટે ઓરડો જોઈએ છે, 5 કોડી લાગશે. લે આ 5 કોડી, ઓરડામાં સુઈ જાય. જમવાની વ્યવસ્થા 2 કોડી થશે, 2 કોડી આપે. કોડીમાંથી ખાવાનું અને રહેવાનું કરતા 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 આગળ વધતો ગયો. છેલ્લી રાત કાઢવાની હતી. બીજે દાડે એનું ગામે પહોંચી જવાનો હતો. ત્યાં ઉતારો કર્યો. પછી બપોરે ખાઈને નીકળ્યો. 5 ગાઉ ચાલ્યો પછી યાદ આવ્યું, ઓહો, હું ત્યાં ઉતર્યો હતો કે મારી 1 કોડી રહી ગઈ છે. શું કરું? હું તો લેવા જાઉં, પાછો આવું, સાંજ પડી જાય, અંધારું થાય, તો બીક લાગે. રસ્તામાં કોઈ રોકી લે એટલે ધીમે ધીમે ખાડો ખોદ્યો. ઝાડના થડ પાસે ખાડો ખોદી 999 રૂપિયા એમાં સંતાડી દીધા, માટી વાળી દીધી. અને પછી 5 ગાઉ પાછો ચાલી કોડી લેવા ગયો. જે અતિથિ ગૃહમાં ઉતર્યો તો ત્યાં પહોંચી ગયો. કેમ ભાઈ પાછા આવ્યા? મારી 1 કોડી રહી ગઈ છે. તમે જે ઓરડામાં ઉતર્યા હતા ત્યાં જાઓ, અમે કોઈ ગયા જ નથી. એનો એ ઓરડામાં ગયો, ખંખેરી જોયો, ક્યાંય કોડી મળી નહીં. નિરાશ થયો. મારે કોડી ગઈ, હવે કાલ સવારે નાસ્તો કરવા રૂપિયો ભાગવો પડશે. ચિંતામાં અંધારામાં ચાલતો 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 રવાનો થયો. ત્યાં જે ઝાડના થડ પાસે 999 કાઢ્યા હતા એ જોયો તો ખાડો હતો. એટલે કોક 999 તૂટી ગઈ, લઈ ગયો. આ વાતની ખબર દેવાનંદ સ્વામીને પડી. સ્વામી કહે છે, કોડી બદલે ગાફલ બુદ્ધિ, રામ રતન ધન ખોયો જી. 1 કોડીના માટે કેટલું બધું ધન ગુમાવી દીધો. એ કોડી લેવા ન ગયો હોત તો સંસારના દેહના સુખ છે ને એ કોડી જેવા છે. એ લેવાની પાછળ ભગવાનનું રામ રતન ધન ખોયો છે. સજ્જનો, ભગવાનનું ભજન, નિયમ, નિશ્ચય, સત્સંગ એ ભગવાનનું સુખ છે. એ રામ રતન ધન છે. સંસારના સુખ લેવા માટે આ ધન ક્યાંક જતું રહે તો પેલા 1000નો નફો ગયો, પરદેશ ગયો, વેઠ વૈતરું કર્યો, બધું નિષ્ફળ ગયો. એટલે કે આખો માનવ જન્મ નિષ્ફળ ગયો. વસુદેવ દેવકીજી તો પરમ ભક્ત હતા. જેલમાં બેઠા બેઠા ભજન કરે. પ્રારબ્ધ અને ભગવાનની ઈચ્છા પ્રમાણે બીજા દીકરાનો જન્મ થયો. કંસે આવીને મારી નાખ્યો. ત્રીજોએ મારી નાખ્યો.
છઠ્ઠોએ મારી નાખ્યો. 7મી વખત જ્યારે ભગવાન પ્રગટે ત્યારે સંકર્ષણ પણ ભેગા પ્રગટે છે. શ્રી રામાવતારમાં લક્ષ્મણજી સંકર્ષણનો અવતાર, કૃષ્ણાવતારમાં બળદેવ, સ્વામિનારાયણ ભગવાન વખતે રામ પ્રતાપજી ભાઈ. દેવકીજીના ઉદરમાં સંકર્ષણે પ્રવેશ કર્યો કે ભગવાને યોગ માયાને આજ્ઞા કરી માતાજીના ઉદરમાંથી આ સંકર્ષણને આકર્ષણ કરીને લઈ જાઓ અને ગોકુળમાં યશોદાજીના ઉદરમાં સ્થાપી, રોહિણીના ઉદરમાં સ્થાપી દો. યોગ માયાએ તથાસ્તુ કર્યું. વાત ન લાગે, જે કઈ અગડમ બગડમ ગડબડ સળવડ કરવી હોય એમાં વાર ન લાગે એનું નામ કહેવાય માયા. માયા એ કામ કરી આપે. રોહિણીને ત્યાં પુત્ર જન્મ થયો એ ખરેખર તો દેવકીજીનું 7મું સંતાન હતું. 8મી વખત હવે ઠાકોરજી પધાર્યા છતાં દેવકીજીના ઉદરમાં એ વખતે ભગવાને યોગ માયાને આજ્ઞા કરી, સાંભળો, બોલો પ્રભુ, તમે યશોદાજીના ઉદરમાં પ્રવેશ કરો અને દીકરી રૂપે જન્મ લેજો. અમે દેવકીજીના ઉદરમાં પ્રવેશ કરીએ છીએ અને પુત્ર રૂપે જન્મ લઈશું. પણ પ્રભુ, મને પછી ફાવશે નહીં, તમારે થોડાક કલાક જ કાઢવાના છે, ચિંતા ન કરતા, અમે વ્યવસ્થા કરી રાખી છે. થોડાક કલાક માટે જ તમે સ્ટેજ ઉપર આવવાના છો, તમારે કોઈ જાદુ સમય નહીં લેવો પડે. બાકી વ્યવસ્થા ભગવાને કરી દીધી. દેવતાઓને ખબર પડી કે પરમાત્મા અત્યારે દેવકીજીના ઉદરમાંથી પ્રગટ થવાના છે. ભગવાન પ્રગટ થાય એ પહેલા બધા દેવતાઓ જેલમાં આવ્યા અને ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિનિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વં શરણં પ્રપન્ના. દેવોએ સ્તુતિ કરી છે ગર્ભગત શ્રી હરિની. હે ભગવાન, તમે સત્ય સ્વરૂપ છો, ત્રિકાલ સત્ય. ભગવાન ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં સદા સત્ય છે અને સત્ય પ્રત્યે જેને નિષ્ઠા હોય એને તમારી પ્રાપ્તિ થાય છે. અસત્ય વાળાને ક્યારેય પણ તમારા દર્શન થતા નથી. બહુ સુંદર વ્યાખ્યા છે આ શ્લોકની સત્ય વિશે. દેવતાઓ સ્તુતિ કરીને ગયા. પછી શ્રાવણ મહિનો આવ્યો, કૃષ્ણ પક્ષ, 8મનો દિવસ, અંધારી ઘોર રાત્રિ, મધ્યરાત્રિ થઈ ત્યારે ભગવાને માયાને બીજી આજ્ઞા કરી, આખું મથુરા સુઈ જાય એવું કરો, કોઈ જાગવો ન જોઈએ. માણસો તો નહીં પણ શ્વાન પણ સુઈ જાય. યોગ માયાએ એવી ફૂંક મારીને બધા જ બેભાન. 8મું સંતાન હતું, અગાઉથી ખબર હતી એટલે કંસે ચોકીદારો બધે નાખેલા
જેલના સાવધાન રહેજો, ગમે ત્યારે મારી પાસે આવવાની છૂટ. ચોકીદારો પણ ઉભા ઉભા અખંડ. મધ્યરાત્રિ થઈ, ભગવાન પ્રગટ થયા. તેજ દેખાયું અને તેજમાં પ્રભુએ વસુદેવ દેવકીજીને દિવ્ય દર્શન આપ્યા. ભગવાનના દર્શન થતાની સાથે વસુદેવ અને દેવકીજીના બંધનો છૂટી ગયા. ભગવાન દર્શન દે પછી કોઈ બંધન રહેતું જ નથી. બંધન ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી જીવને ઈશ્વરના દર્શન નથી થતા. વસુદેવ દેવકીજીએ ભગવાનની સ્તુતિ કરી અને ગભરાવા માંડ્યા. ઠાકોરજી જાણી ગયા કેમ ડરે છે. ભગવાન કહે છે તમે ડરશો નહીં, અને અત્યારે અમે બાળ સ્વરૂપ લઈ લઈએ છીએ અને અમને ઉચકીને તમે ગોકુળમાં મૂકી આવો યશોદાજીની પાસે. અને યશોદાજીની પાસે હમણાં જ એક બાળકીનો જન્મ થયો છે, એને લઈને પાછા આવજો. ઓળખીને બાળકીને થોડાક કલાક માટે આવી છે. પ્રભુ આજ્ઞા કરે ને તો કોઈ શંકા ન કરે. નહીં તો વસુદેવજી શંકા કરી પ્રભુ હું કઈ રીતે જાઉં? ગોકુળ કઈ થોડું ભાગોળમાં છે, યમુના નદી ઉલ્લંઘવાની છે, અને બહાર ભયંકર ચોકીદારો રાક્ષસ જેવા હથિયારો લઈને ઉભા છે. વસુદેવજી કાંઈ પણ બોલ્યા. ભગવાન આજ્ઞા કરે પછી શંકા થાય તો એ ભક્ત કાચો. સ્વામિનારાયણ ભગવાન વખતે એવા અનેક પ્રસંગો બન્યા છે. ભગવાને આજ્ઞા કરી હોય એટલે ભક્ત તરત ત્યાં હો શંકાને. મારા ડોસાભાઈને મહારાજ કહે છે ઘરમાં રૂપિયા છે, આમ છે, દાગીના છે ગાંઠોમાં જેટલા રૂપિયા દાગીના હતા બધા બંધાવ્યા. અમારી સાથે ચાલો, સાથે જાય. રસ્તામાં ઉજળ અવાગનો કો આવ્યો, નાખી દો, મોટલું ધબ દઈને નાખી દીધું. આપણે પૂછીએ મહારાજ શા માટે આના કરતા મંદિરમાં જમા લઈ લો ને. નાખી દો એટલે નાખી ધબ દઈ. જાણો છો ને એ કથા? તેની પાછળ ભગવાનની ઈચ્છા ભક્તની સંપત્તિને અને ભક્તનું જીવન બે બચાવવા. પણ શરૂઆતમાં એટલી શ્રદ્ધા જોઈએ ને. ભગવાનના વચનમાં અને ગુરુના વચનમાં જેને શ્રદ્ધા હોય એની જિંદગી બચી જાય છે, એની સંપત્તિ પણ બચી જાય છે. વસુદેવજીએ બાલ સ્વરૂપ પરમાત્માને એક ઘાસના કદંડિયામાં પધરાવ્યા. ઠાકોરજીને ભાગ્યો નહીં હોય. ઘાસની જાડી છોડ્યો એવો કરંડિયો રમ સાવ અને તાજા ભાવ સ્વરૂપ લીધેલો એવા ભગવાનને એનો પધરાવ્યા. ત્યાં કઈ ગોદડી હતી ત્યાં કઈ નહોતો. કરંડિયો માથે લીધો ચાલ્યા તો કડક દઈને દરવાજો ખુલી ગયો. એની જાતે ખુલી ગયો. જેલનો દરવાજો કઈ ઘરના સ્ટોપર જેવો ન હોય. કોઈ જોયો હોય પૂછી જોજો. તમને એમ કે બાથરૂમનો દરવાજો દરવો છે એટલે તૂટી ગયો. એક આવા ધોધીન દરવાજા માથે કોને લીધા છે? ભગવાનને. જિંદગીમાં ભગવાનને માથે લઈએ ને ભયંકર દરવાજા જેલના તાળા બધા તૂટી જાય છે. વસુદેવજી આગળ વધ્યા. રાક્ષસ જેવા ચોકીદારો ભયંકર હથિયાર લઈને ઉભેલા ઉભા ઊંઘી ગયેલા. ઉભા ઊંઘી ગયેલા. આપણે તો ઊંઘવા માટે નીચે આરસ ઉપર પંખો બે જોઈએ અને
અને પલાઠી વાળેલી હોય તો માંડ બે ધોકા આવે. પણ આ ચોકીદારો ઉભા ઉભા ઊંઘી ગયેલા એનો વાંક હતો. કારણ શું હતો? માયાના પ્રભાવમાં આવી ગયા. માયાના પ્રભાવમાં જે આવે ને એ ગમે તે મૂકી જાય છે. માયાનો પ્રભાવ બહુ મોટો છે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે જે મારે શરણે આવે એ જ માયાને તરી શકે છે, બાકી બધા માયામાં ડૂબી જાય છે. માયા ગમે ત્યારે ઉંઘાડી દે એટલે સાચો વિચાર કરવાનો ભૂલવાડી દે. ભગવાનનું ભજન, ભક્તિ, સત્સંગ એ ભૂલાઈ જાય. આ મહેમાન આવ્યા હતા, સમજવો કે માયાએ એને ઉગાડી દીધો. જે ઊંઘી જાય એને ત્યાંથી ભગવાન ચાલ્યા જાય. ઊંઘતા નહીં. મહારાજને નથી ગમતું સ્વામિનારાયણ ભગવાનને. આપણા સંતોએ લખ્યું છે શ્રીજી મહારાજ સભામાં બિરાજતા ત્યારે એક બેરખો ભેગો રાખતા. બેરખો ખ્યાલ છે કોઈના? અને સ્વામીજીને કઈ કોઈ પ્રકારનું બેરખો આજે નહીં ક્યાંક નમસ્કાર કરી. માળાનો મણકો હોય ને એનાથી ડબલ જાડા મણકા હોય. એવા 20 કે 25 કે 50 મણકા એ દોરે ભરવાયેલા હોય એને બેરખો કહેવાય. માળા ગણવા માટેનું સાધન છે. તમે કેટલી માળા ફેરવો એ બીજા હાથમાં રાખો એટલે બેરખો. મહારાજ બેરખો રાખીને સભામાં બિરાજતા. મહારાજનો આસન ઊંચો એટલે મહારાજ સંતની સામે, હરિભક્તની સામે દ્રષ્ટિ ફેરવતા. જે કોઈ ઊંઘે ને એના ઉપર બેરખો જવા દે. અને મહારાજનું નિશાન કોઈ દાડો ફેર જાય સીધો માથામાં જ આવે. બીજાને તો ઓછું વાગે પણ ટાલવાળાને કેવી દશા થાય? લાકડાના બેરખા ઉપર ખડાક દઈને આવે એટલે બીકના માર્યા બધા સભામાં સાવધાન થઈને બેસતા. બ્રહ્માનંદ સ્વામીને વિચાર આવ્યો આવો બેરખો મહારાજના પ્રસાદીનો માથા ઉપર અડે તો ઘણું સારું. સ્વામીને વિચાર કર્યો કે આ તક લેવા જેવી છે. એટલે સ્વામી જાણી જોઈને આંખો બંધ કરીને આમ બેઠા. મહારાજ જાણી ગયા કે સ્વામીની ઈચ્છા છે આ પ્રસાદી લેવાની. મહારાજ બેઠો જતો કર્યો સ્વામીના મસ્તક ઉપર. બ્રહ્માનંદ સ્વામી કહે છે મહારાજ હું ઊંઘતો નહોતો. કેમ? તો આંખો બંધ હતી. શું કરતા હતા? મહારાજ કીર્તનની કડીઓ ગોઠવતો હતો. બોલો ત્યારે. અને બ્રહ્માનંદ સ્વામી એ વખતે કીર્તન બચ્યો તારો છટક રંગીલો છેડલો અલબેલા રે. શ્રીજી મહારાજ જે વસ્ત્રો ધારણ કર્યા હતા એ વર્ણન શબ્દોમાં. તો સભામાં બેસીએ તો સાવધાન થઈને બેસીએ. આ બેર ખોલ્યો. આને તો મળતા હતા નાના છે. તો ફેંકો તો કોઈને વાગે અખતરો કરતા નહીં. કદાચ લાગે છે પણ આનાથી ડબલ મણકા વાળું સોપારી જેવા મણકાના બેરખા હોય. પ્રસાદીના બેરખા છે. મ્યુઝિયમમાં બીજે દર્શન થાય છે. તો સભામાં ઊંઘે, ભજનમાં ઊંઘે ભગવાનને ન ગમે. જો ઊંઘે એટલે ભગવાન ચાલતા થઈ જાય. વસુદેવજીના મસ્તક ઉપર બિરાજી અને પ્રભુ ગોકુળ પહોંચી ગયા. યમુના નદીના નીર થંભી ગયા. ગોકુળમાં પણ માયાનો પ્રભાવ. યશોદાજી ઊંઘે, નંદજી ઊંઘે. વસુદેવજી યશોદાજીના પલંગ પાસે પહોંચી જઈ એક છોકરી કલબલ કલબલ કરતી હતી તાજી જન્મેલી. એને ત્યાં પ્રભુને પધરાવી અને બાળકી ટોપલામાં મૂકી અને પાછા જે રસ્તે ગયા હતા એ જ રસ્તે હરેરાટ પાછા આવ્યા. કારણ કે આ બધું જેલમાંથી નીકળવું અને આ બધું ભાગવું તાત્કાલિક કરવું પડે. એક તક સારી હતી. જેલમાંથી એ વખતે વસુદેવજી નીકળ્યા અને દેવકીજી ભેગા ભાગી ગયા હતો અને બે ભગવાનને લઈ
અને પછીથી દ્વારિકા આવ્યા એના કરતા એ જ વખતે દ્વારિકા ભેગા આવી ગયા હતો તો કંસ ક્યાં પકડવાનો હતો? પણ નીતિમત્તા મહાપુરુષો સહન કરવામાં શીખ્યા છે. સુદેવજી પાછા આવ્યા તો નજરે જોયો કે ચોકીદારો જાગી ગયા, જેલના દરવાજા બંધ થઈ ગયા, તાળા લાગી ગયા. કારણ માથા ઉપર કોણ હતું? માયા. જેના માથા ઉપર માયા હોય ને બંધનો આપોઆપ ફિટ થઈ જાય છે. અને માયાએ ચાલુ કર્યું નાટક, ઉવા ઉવા ઉવા. અને ચોકીદારો દોડીને કંસને જગાડીને લઈ આવ્યા. કંસ આવ્યો, આ બાળકીને પકડી. દેવકીજી કહે છે, ભાઈ આ તો એક દીકરી છે. ભાઈ સામે રાક્ષસ છે. ભાઈ 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 કહીને મરી ગયા કેટલાય. ભાઈ ઘણા રાક્ષસો હોય છે. આ કંસ રાક્ષસ હતો. બેનની આજીજી સાંભળ્યા વગર આ તાજી જન્મેલી દીકરીના પગ પકડી અને ફંગોળવા ગયો ને એને ખબર નહીં કે આ દીકરી કોણ છે. ફંગોળવા ગયો અને માથા ઉપર લાત મારી અને આકાશમાં ચડી ગઈ. ઊંચે જોયો એટલે હસવા માંડી. મોરા તું મને શું મારતો હતો? અને તો હું હમણાં જ મારી નાખો માખિયાની જેમ. ઘણા માથું મારવા હોશિયાર છે. એક માખની જેમ તને ચપટીમાં ચોળી નાખું, પણ તને મારનારો ગમે ત્યાં જન્મી ચૂક્યો છે. દેવી અદૃશ્ય થઈ ગઈ. યોગ માયા. કંસ મુંજાઈ ગયો. આ શું સમજવાનું? ગમે ત્યાં જન્મી ચૂક્યો છે એટલે સવાર પડી બે જગ્યાએ બે દ્રશ્યો અલગ અલગ ભજવાવા માંડ્યા. સવાર પડી મથુરાનું દ્રશ્ય જુદું હતું અને ગોકુળનું દ્રશ્ય જુદું હતું. મથુરામાં બધા કેબિનેટ ભેગી થઈ મહારાજાને બચાવવા માટે કયો ઉપાય કર્યો. એક જેવો રાજા એવા તેના મંત્રીઓ ઘણાએ દિશા સુજાવી કે 6 મહિનાની અંદરના જેટલા છોકરા આપણા રાજ્યમાં હોય બધાને મારી નાખો. જો આ દરખાસ્ત પાસ થઈ ગઈ શરૂઆતમાં મારી નાખવાના કાવતરા કંસના દરબારમાં ગોઠવવા માંડ્યા. અને એ જ વખતે સવારના ભોરમાં ગોકુળમાં ખબર પડી કે નંદ બાબાને ત્યાં બાબાનો જન્મ થયો છે. જન્મ કઈ રીતે થયો તમે તો સાંભળી લીધું ને, પણ કોઈને ખબર નહોતી. નંદજીને નહીં અને યશોદાજીને નહીં. એ એમ જ માનતા હતા કે ભગવાને દયા કરી અને દીકરો દીધો. અને ચારે બાજુ ગોવાળો આવવા માંડ્યા, ગોપીઓ આવવા માંડી. સુકનની વસ્તુ દહીં, સાકર, હળદર ઉડાડવા માંડ્યા, વાજા વાગવા માંડ્યા અને આખું ગોકુળિયું ઘેરું થઈ અને નાચવા માંડ્યું. એક બાજુ ઉદ્વેગની ગટર ઉભરાય છે. ક્યાં? મથુરામાં. મથુરામાં ઉદ્વેગની ગટર ઉભરાય છે અને ગોકુળમાં આનંદનો દરિયો ઉભરાય છે. નંદ ઘેરા